આજરોજ અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ અબડાસા તાલુકામાં ડીપ ડિપ્રેશનના કારણે પવન સાથે ભારે વરસાદમાં ખેડૂતો અને માલધારીઓને થયેલ નુકસાન, વીજ પુરવઠો પૂરો પાડવામાં પીજીવીસીની નબળી કામગીરી, પશુધનમાં વધતી બીમારી, અબડાસાના ઘણા વિસ્તારોમાં ભરાયેલ પાણીના નિકાલ બાબતે અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત અબડાસા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય સૈયદ તકીશાહ બાવા, મહામંત્રી જામબા સોરા, તાલુકા પંચાયત વિપક્ષ નેતા દાદાભાઈ જત, માલસીભાઈ પાતરિયા, હાજી દાદા, નૂર મહમદભાઈ, જાફર ઇંગોરા, મંજીભાઈ મહેશ્વરી, ફકીર મહમદ નોતિયાર, રઘુવીરસિંહ જાડેજા, ઓસમાણ નોતિયાર હાજર હતા। અબડાસા તાલુકાના પ્રાંત અધિકારીની કચેરીએ તાલુકાનું પ્રતિનિધિ મંડળ અહીંયા ઉપસ્થિત થયું છે। અત્યારે જે આખા ગુજરાતમાં વરસાદની જે પરિસ્થિતિ બની હતી અને મુખ્ય જે અબડાસાના જે આપણા દરિયાકાંઠાના વિસ્તારે જે વાવાઝોડાની પરિસ્થિતિ ઉદ્ભવી હતી, એ વાવાઝોડાના કારણે જે કંઈ તૈયારીઓ હતી એ બહુ જ નબળી તૈયારીઓ હતી અને એની અંદર જે કંઈ એના પછીની જે તાત્કાલિક પગલાં લેવા જોઈએ એના માટે જે કંઈ સૂચનો હતા અમારા તરફથી એ બધા ગામની સમસ્યાઓ લઈને આજે અમારા પ્રતિનિધિ મંડળ ત્યાં મળ્યું। તેમાં મુખ્ય સૂચનાઓ જે હતી, જે અત્યારે તાત્કાલિક ધોરણે જ્યાં જે વિસ્તારમાં પાણી ભરાણા છે એમના પાણીની નિકાલની કામગીરી તાત્કાલિક કરવામાં આવે, એમના માટે જે આરોગ્યલક્ષી જે ત્યાં જે કામગીરી કરવાની હોય એ કરવામાં આવે, દવાનો છંટકાવ છે કે કોઈ રોગચાળો ના ફેલી ચૂકે એના માટે મુખ્ય જે બીજી વસ્તુ હતી જે પ્રાથમિક કે જ્યાં પશુપાલનનું મરણ થયું ત્યાંનું સર્વે તાત્કાલિક કરવામાં આવે। ખેતી માટે ખેતી 100% નુકસાન ગ્રસ્ત છે, દરેકે દરેક એમાં કપાસ હોય કે બીજા બધા રામમોલ હોય કે દેશી પાકો હોય, બધા તદ્દન મતલબ ખેતરમાં પાણી પડી જવાથી, ધોવાથી, જમીન ધોવાણ થવાથી અને પાકનું નુકસાન 100% થયું છે। તો સરકારે તાત્કાલિક એની જે માર્ગદર્શિકા GR બહાર પાડવાની પાડી અને કમ્પ્લીટલી ઝડપથી આ સર્વેની કામગીરીને આગળ લઈ જવું જોઈએ। સૌથી વધારે મોટામાં મોટો પ્રશ્ન અત્યારે જે હાલની પરિસ્થિતિ છે એ વીજળીનો છે અને રસ્તાનો છે। તો અત્યારે જે રસ્તા છે એ આ ભ્રષ્ટ સરકારે જે ખરાબ રસ્તાઓ બનાવ્યા તેના પાપના કારણે આ બધા વરસાદમાં એ રસ્તાઓ વારે ધોવાઈ જતા હોય છે। તમને એક એક્ઝામ્પલ આપું, 13 લાખણીયા એ લગભગ 3 વર્ષથી એ પુલ માટે 11 કરોડ રૂપિયા સરકારે મંજૂર કરીને મૂક્યા છે। એકવાર એનો આપણે જાહેરાત કરી, હવે ફરી ખબર નહીં કોણ બીજું જાહેરાત કરાવશે, પણ એનું અમલીકરણ નામે તે ખૂબ માટી પણ હજી ત્યાં નાખ્યું નથી તંત્રએ। બીજો મુદ્દો હતો પીજીવીસીએલનો, સૌથી કરપ્ટેડ તંત્ર હોય ને તો નલિયા પીજીવીસીએલ કરપ્ટેડમાં કરપ્ટેડ તંત્ર છે અબડાસામાં। અહીંયાના જે લોકલ જે અધિકારીઓ છે એની સાથેના જે એમાં લાઇનમેનથી કરીને A to Z એ બધા આવનારી ટીમોને ગેરમાર્ગે દોરે, એક ગામમાં સૂચના આપી હતી બીજે ગામ દોડતા હાલ્યા જાય, એ ગામનું કામ પૂરું ના કરે, એ ફીડરનું કામ પૂરું ના કરે ને એક જગ્યાએ ઉતરીને બીજી જગ્યાએ, એટલે કોઈ એક લાઇન ક્લિયર થતી નથી એમનાથી। બહારથી આવનારી ટીમો ઘણી સારી છે, નિષ્ઠાથી કામ કરે છે, અમુક સારા અધિકારીઓ છે। રાતે મારી સાથે એમના એન્જિનિયર હતા, 4 વાગ્યા સુધી સાઇડ પર હતા 13 ફીડરમાં। આજે પણ 13 ફીડરના 17 ગામો છે એમને પડ્યા છે ઇલેક્ટ્રિસિટી વગરના। ગેડા વિસ્તારના અનેક બધા એવા ગામો છે જેની અંદર ઇલેક્ટ્રિસિટીનો બધો પ્રશ્ન છે। તો આ બધા મુદ્દાઓને લઈને, પશુ રસીકરણના મુદ્દાઓને લઈને, ક્યાંક માનવમાં કંઈ રોજગારની મહામારી ના ફેલાય એના માટે તકેદારી, આ બધા પગલાઓને લઈને આજે અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદન સુપ્રત કર્યું હતું। જય હિન્દ, જય કોંગ્રેસ। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।